વડોદરાની અંદર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે અને તેને જ કારણે રહેણાંક વિસ્તાર છે તેની અંદર અત્યારે મગરો આવી રહ્યા છે। શહેરમાં અનેક વિસ્તારોમાં મગરોએ દેખા દીધી છે, ત્યારે માંજલપુરના કંચનપુરામાં પણ મગરો તરી આવ્યા હતા। રહેણાંક વિસ્તારની અંદર ઠેર ઠેર પાણી ભરાયા છે અને તેને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। મગરે શૌચક્રિયા માટે જતી યુવતી પર હુમલો પણ કર્યો હતો। આ વચ્ચે ત્યારે પગ પકડી અને પાણીમાં ખેંચવાનો પ્રયાસ પણ મગરે કર્યો હતો। સાથે જ યુવતીએ બૂમાબૂમી કરતાની સાથે જ હાજર ત્યાં લોકો હતા તેમણે તેનો જીવ બચાવ્યો છે। સરોજ નામની યુવતીને 14 જેટલા તો ટાંકા આવ્યા છે। સયાજી હોસ્પિટલમાં સારવાર માટે તેને દાખલ પણ કરવામાં આવી છે। તો વડોદરાની અંદર ભારે વરસાદને કારણે ઠેર ઠેર રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા બન્યો છે। ક્યાં જતા હતા બેન? મગરની સાથે શું કર્યું? એ ડબલે જતી હતી અને અંદર પાણીમાં ઘૂસીને જતી હતી અને મંગરે એને પકડી લીધી। તે મારા ભાઈ અને મારા બીજા ભાઈ હતા એ ખેંચીને બહાર લાયા તો એ બી મંગર બી સાથે સાથે એ બી ઘેસાઈને આવ્યો પાછળ એ બી ખસેડાઈને આવ્યો અંગાથા। વડોદરા શહેરમાં વરસ્યો વરસાદ અને વરસાદના પાણી ઠેર ઠેર ભરાઈ ગયા। સ્માર્ટ સિટીની પોલ ખુલી ગઈ અને વાઘોડિયાથી ડભોઈ રિંગ રોડ નદીમાં પરિવર્તિત થયો તો પૂર્વ વિસ્તારના ઘણો મોટો ભાગમાં પાણી ભરાઈ ગયા। એ જ રીતના માજલપુર, તલસારી, દંતેશ્વરમાં પણ પાણી ભરાયા હતા। કંચનપુરાના સેજલબેન ભાભોર શૌચાલય જતા હતા અને એમના ઘરો પાસે પાણી ભરાયા હતા। ત્યારે પાણીમાંથી તે શૌચ માટે જતા હતા ત્યારે મગરે તેમનો પગ પકડી લીધો હતો અને બે ભાઈઓએ આવીને છોડાવ્યા હતા। ત્યારે એમની સાથે સાથે અને નસીબજોગ સેજલબેન ભાભોરને કોઈ મોટી જાનહાનિ નથી થઈ, પરંતુ પગમાં મોટી ઈજાઓ થઈ છે ને એમનો પરિવાર કહી રહ્યો છે ક્રોકોડાઇલ પાર્કની વાત કરતી સ્માર્ટ સિટીના સત્તાધીશોએ ખરેખર મગર માટે રહેવાની કોઈ અલગ વ્યવસ્થા કરવી જોઈએ। જે રીતના મગરો રોડ પર આવી રહ્યા છે તે રીતના હવે કોઈ કાર્યવાહી કરવી જોઈએ। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।